ચાલો આજે વાત કરીએ આસામના મટક સમુદાય અને એમના હક્કો માટેની લડાઈ વિશે. બિલકુલ ટૂંકમાં. તો આસામનો મટક સમુદાય ખબર છે? એ લોકો અત્યારે બહુ ચર્ચામાં છે. કેમ? કારણ કે એમણે શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે કે એસટી દરજ્જા માટે ફરીથી જોર લગાવ્યું છે. આ એમની ઓળખ અને બંધારણીય હક્કો મેળવવા માટેની વર્ષો જૂની માંગણી છે, જે હવે ફરી વેગ પકડી રહી છે. પહેલી વાત, આ મટક લોકો છે ને, એ મોટાભાગે તમને ઉપલા આસામના વિસ્તારોમાં જોવા મળશે, જેમ કે દિબ્રુગઢ, તિનસુકિયા, શિવસાગર. એમનો ઇતિહાસ અને સંસ્કૃતિ બહુ અલગ છે જે આસામના ઇતિહાસ, ખાસ કરીને આહોમ સામ્રાજ્ય અને મોમોરિયા બળવા સાથે જોડાયેલી છે, અને એને જાળવી રાખવા માંગે છે. હવે બીજું, એમની મેઇન માંગ છે શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે કે એસટીનો દરજ્જો. હવે તમે પૂછશો કે આ દરજ્જો કેમ આટલો જરૂરી છે? વેલ, એનાથી બંધારણીય રક્ષણ મળે, વિકાસ માટે સરકારી મદદ મળે અને ભણવામાં કે નોકરીમાં રિઝર્વેશન પણ મળે છે, સમજ્યા? હમણાં જ 26 સપ્ટેમ્બર 2025ના રોજ દિબ્રુગઢમાં લગભગ 20,000 લોકો ભેગા થયા હતા આ જ માંગ માટે. મોટો વિરોધ હતો હો! એમણે મુખ્યમંત્રી સાથે વાતચીતનો પ્રસ્તાવ પણ ફગાવી દીધો. અને છેલ્લે આખું આંદોલન છે ને, એ પોલિટિકલી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ બતાવે છે કે આ સમુદાયને લાગે છે કે એમના હક્કો અને વિકાસની વાતો પર લાંબા સમયથી પૂરતું ધ્યાન નથી અપાયું. બસ આ જ કારણે એસટી સ્ટેટસની માંગ આટલી જોર પકડી રહી છે, અને રાજ્ય સરકાર માટે પણ આ એક મોટો પડકાર છે. તો કહેવાનો મતલબ એમ કે મટક સમુદાય પોતાની ઓળખ અને બંધારણીય હક્કો માટે પૂરી તાકાતથી અને સક્રિય રીતે પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે.